लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं अरुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। साधुचरित संस्था वडे जेमने जोईने जेना विषे जाणीने આપણે બધા વિશેષ પ્રસન્ન થઈએ એવા આપણા સમાજના સૌ તેજસ્વી ભાઈ બહેનો એમને મારા તરફથી ખૂબ ખૂબ સાધુવાદ અને શુભકામના। આ રૂડા પ્રસંગે ઉપસ્થિત અહીં વિરાજિત સૌ આપણા પૂજ્ય વડીલો, સાધુચરિત ના તંત્રીશ્રી અને એમની આખી ટીમ, અન્ય સૌ આપણા સમાજના ભાઈ બહેનો, આપ સૌ અહીંયા આવ્યા। આમ તો બધાની ઈચ્છા હતી કે સિહોર પાસે કયું ગામ ત્યાં હું જાઉં, પણ ગુરુ પૂર્ણિમા પછીના આ 2 દિવસોમાં થોડીક વ્યસ્તતા પણ હોય ને પાછું મારે ભૂટાન જવાનું છે, એટલે આપ સૌ અહીંયા આવ્યા અને આટલી સંખ્યામાં આવ્યા એનો મને બહુ આનંદ છે। ભવિષ્યમાં આવા કાર્યક્રમ માટે આગળથી નક્કી કરીને આપ જ્યાં કહેશો ત્યાં હું આવીશ। વિનોબાજી બહુ મોટા વિદ્યા પુરુષ, આપણે ત્યાં ઋષિ જેવા માણસ વિનોબા ભાવે। એમણે એક વ્યક્તિએ એવો પ્રશ્ન પૂછ્યો કે આખો કક્કો કે આખી બારાખડી એમાંથી વિનોબાજી તમારે કોઈ એક શ્રેષ્ઠ અક્ષર પસંદ કરવો હોય તો તમે કયો કરો? એટલે પહેલાં તો એમણે બહુ આધ્યાત્મિક જવાબ આપ્યો કે એ અક્ષર તો 52 બારો છે, જે આપણા બધા જ સંતો, ખાસ કરીને આપણા સંપ્રદાયના, આપણા વૈષ્ણવ સાધુ સંતો જે 52 બારાની વાત કરે છે, પણ 52 અક્ષરની અંદર જો કોઈ વર્ણ કરવું હોય તો વિનોબાજીએ કહ્યું હું સા અક્ષરને પસંદ કરું, સને કાનો સા, આવું વિનોબાજીનું એક વક્તવ્ય છે। પછી પ્રશ્ન કરતા એને પૂછ્યું કે સા અક્ષર સને કાનો કરીને આને પસંદ કરવાની પાછળનો તમારો હેતુ શું? એટલે વિનોબાજીએ કહ્યું કે આ જગતમાં સાથી શરૂ થતા મોટા ભાગના શબ્દો જે છે એ પોતપોતાની જગ્યાએ બહુ જ મહાન છે। હવે એ તો વેદના ઋષિ ગણાય વિનોબાજી, એટલે વહેલા એ જિજ્ઞાસા વધતી ગઈ કે એવા થોડાક સાના નમૂના આપશો? એટલે વિનોબાજી કહ્યું કે વેદાનામ સામવેદોસ્મિ, વેદોમાં સામવેદ હું છું એમ ભગવાને ગીતામાં કહ્યું। સામવેદનો પહેલો અક્ષર સા છે, અને આપણે વૈષ્ણવ સાધુ સમાજને
મને બધી શાખાઓનો કદાચ ખ્યાલ નથી કે પણ કદાચ આપણો જે માર્ગી સમાજ છે એનો વેદ સામવેદ જ છે. અમારે હરિયાણીમાં તો ગોત્ર અચ્યુત છે, વેદ સામવેદ છે, આપણે બધાનું લગભગ હું માનું છું ત્યાં સુધી. એટલે વિનોબાજીએ કહ્યું કે સાથી શરૂ થતો સામવેદ એનો મહિમા બહુ છે. ભગવાને એને વિભૂતિ કહી. પછી વિનોબાજી કહ્યું કે મને સંગીતનો બહુ અભ્યાસ નથી, પણ સંગીતનું સપ્તક સાથી શરૂ થાય. આખું જગત સંગીતમય છે. એમાં હાર્મની ન હોય તો ઘોંઘાટ પેદા થાય, બાકી તો હાર્મની થાય એટલે હાર્મોનિયમ પેદા થાય. એક સૂર, એક લય, એક તાલમાં જગત ચાલે છે. એટલે સંગીતનું સપ્તક પણ સાથી શરૂ થાય. વિનોબાજીએ ત્રીજું ઉદાહરણ આપ્યું કે જેની તુલના કોઈની સાથે ન કરી શકાય એની તુલના એની સાથે જ કરી શકાય. જેમ કે આકાશ કોના જેવું? તો આકાશ જેવું. એને કોઈની સાથે સરખાવી નથી શકતા આપણે. એમ જેની તુલના કોઈની સાથે ન થઈ શકે એવું એક તત્વ સાગર. સાગર કેવો? તો કે સાગર જેવો. એ પણ સાથી શરૂ થાય. આપણે ત્યાં એક આનંદ, આનંદ તો બહુ જ આપણે વાપરીએ છીએ. કોઈને કહીએ કેમ છો એટલે આનંદમાં છીએ એમ કહી. પણ તુલસીદાસજી એક શબ્દ ઊભો કર્યો છે રામાયણમાં, સાનંદ. આ વિનોબાજીએ નથી કહ્યું, આ પછી એનું દર્શન વાંચતા વાંચતા મને જે સ્મરણ, સાનંદ શબ્દ એ બહુ જ ઊંચાઈની અનુભૂતિ છે. સાનંદ, સાંજ સમય સાનંદ નૃપ ગયું કઈ કઈ ગે. આવો સાનંદ શબ્દ એ પણ સાથી શરૂ થાય છે. વિનોબાજીએ ઘણા કયા બધા મને યાદ નથી, પણ મારે આપણો સમાજ બેઠો છે ત્યારે કહેવું છે કે બધા સામાં સાધુનો સા સર્વશ્રી. હવે આપણે સાધુ છીએ એનું આપણને ગૌરવ છે, પણ આપણે ખાલી એના ખોટા જ વખાણ કર્યા કરીએ એવા પણ 21મી સદીના આપણે કાંઈ એવા મૂર્ખ નથી કે ખોટે ખોટા વખાણ પણ કર્યા કરીએ. પણ સાધુનો જે સા છે એની શ્રેષ્ઠતાને કોઈ આંબી ન શકે. આપ સૌએ ભેગા થઈને આ મેગેઝિનનું નામ સાધુ ચરિત રાખ્યું. સાધુ હોય તો એક રૂપ આપણી સામે નિર્મિત થાય છે, ત્યાગી અને ગૃહસ્થમાં. પણ સાધુ ચરિત કોઈ પણ હોઈ શકે. એટલે જરાક સાધુ ચરિત શબ્દ રાખીને એનો વ્યાપ તમે થોડો વધાર્યો, એ સારું કર્યું. પણ મારે આપને એ કહેવું છે કે જગતમાં સાનો આટલો બધો મહિમા છે, તો સાધુનો જે સા છે એનો મહિમા કહી શક ન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગહે અસદીન બંધુ કૃપાલુ અપને ભગત ગુણ નિજ મુખ કહે. આવું માનસમાં નોંધાયું. હવે સાધુ સમાજની આ દીકરીઓ, આ દીકરાઓ આટલું શિક્ષણ લઈ રહ્યા છે, આવા સારા પરિણામો. મને તો કોઈ 30% લઈને પાસ થાય તો હું રાજી થઈ જાઉં. આમ તો 35 માર્ક્સથી પાસ થવાય, પણ કૃપા ગુણ 2-4 ગુણ શિક્ષકો આપે ને એમાં તમે કોઈ 89%, કોઈ 75%, કોઈ 85%, હું બહુ રાજી થાઉં છું બાપ.
કે મારા સમાજની બેન દીકરીઓ અને દીકરાઓ આટલું બધું સુંદર કામ કરી રહ્યા છે. અને સાધુનો છોકરો દીક્ષિત તો માના કોઠામાંથી હોય છે. સાધુના છોકરાને દીક્ષા લેવા ક્યાંય જવું પડે નહીં. આપણે ત્યાં ખબર હશે ગૃહસ્થ સાધુમાં આપણે કોઈ બીજાને ગુરુ કરવા જતા નથી. લગન બગન થાય ત્યારે આપણા કાકા હોય એ આપણો ગુરુ થઈ જતો હોય છે. ઘરમાં જ ગુરુ. એટલે દીક્ષા તો સાધુના સંતાનને માના ગર્ભમાંથી જ મળી હોય એમ હું માનું છું. પણ શિક્ષા તો લેવી પડશે. શાળા કોલેજમાં ભણવું તો પડશે. એ આજની માંગ છે. હમણાં બાપુએ મુંબઈથી આવ્યા. બાપુએ પોતાની વાત કરી. એક નવી ખોજ એમણે ઊભી કરી. અને સાધુ સમાજની કોઈ વ્યક્તિ આવું કરે ત્યારે એક પરમ આશ્ચર્ય સાથે પરમ આનંદ અનુભવાય કે અને તમે આવું સુંદર પરિણામ લાવી રહ્યા છો. અને આ સંસ્થા તમને શોધી શોધીને વીણી વીણીને સન્માનિત કરી અને પ્રોત્સાહિત કરવાનો એક સુંદર ઉપક્રમ યોજે છે. એનો પણ મને બહુ આનંદ છે. પણ મારે દીકરીઓ દીકરાઓ બધા બેઠા છે. આ વડીલોએ તો બધું કરી બતાવ્યું. એના પુણ્ય પ્રતાપે તો આપણે બધા આનંદ કરીએ છીએ. એ સમાધિઓના ધૂપથી આપણે મહેકીએ છીએ. આપણી પોતાની મહેક કેટલી એ તો આપણે જાણતા હોય ને હરી જાણતો હોય. પણ એ સમાધિવાળાના ધૂપે આપણને હજી મહેકતા રાખ્યા છે. આપણને હજી સુગંધી રાખ્યા છે. આ સુગંધ નબળી ન પડી જાય, આ મહેક ઓછી ન થઈ જાય એટલા માટે આજે નવી પેઢી આટલી તેજસ્વી થઈ રહી છે ત્યારે સાધુનો સા જ્યારે મહત્વનો છે ત્યારે તમે તલગાજરડાને આટલું મહત્વ આપો છો. મનસુખભાઈની તો સગાઈ અહીંયા આવ્યા પછી થઈ એવું કીધું ને તમે કે હા હા પણ એ તમે આવું કીધું ને બધા સગાઈ માટે અહીંયા આવશે. અહીંયા જઈએ તો સગાઈ થઈ જાય પછી હરખું હાલ્યું ન હાલ્યું એ બધો અડ્યો દડિયો તળગાજ. તમારું તો બધું બરાબર ચાલે છે. પણ બાપ હું રાજી થાઉં કે તમને આ સ્થાન તરફ આટલો આદર છે અને મને મારા સમાજ તરફ આટલો જ પૂજ્ય ભાવ છે. વિદેશમાં રહેતા હરિયાણી બાપુનું નામ લીધું આપે. મને ઘણા આપણા સાધુ સમાજના ભાઈ બહેનો, રામાનંદી સમાજના, ઇવન ગોસાઈ સમાજના પણ જ્યારે મને મળે ત્યારે હું બહુ રાજી થતો હોઉં છું. મને એમ થાય કે અમારો સમાજ કેટલો પ્રભુની કૃપા પ્રાપ્ત કરતો થાય. એટલે ઘણી વખત મારી વ્યસ્તતાને લીધે મારી પાસે મેસેજ ન પહોંચે એવું પણ બને. આવું બધું થાય. અને કોઈ એવા સમયે કોઈ આવ્યું હોય કે જેથી કરીને મારું મૌન હોય અથવા તો હું કંઈ મારા નિત્ય કર્મમાં હોઉં ત્યારે કદાચ ઘણી મુલાકાતો શક્ય થતી નથી. પણ સાધુ સમાજને હું બધી સભામાં કહ્યા કરું છું કે આપમાંથી કોઈ પણ મને મળવું હોય, જ્યારે નિરાતે મળવું હોય તો તલગાજરડા આવી જાઓ. કથામાં ક્યાંક આવો ને કોઈ જગ્યાએ મળવું હોય તો ખાસ ગમે તેમ કરીને મારા સુધી સંદેશ પહોંચે એટલું કરવું, જેથી કરીને તમે તો ઉદાર છો કે હું મળી ન શકું એટલે એમ માનો કે બાપુ વ્યસ્ત હશે એટલે ન મળાયું અને મનને મનાવી લો. પણ મને એક ગ્લાનિ રહી જાય કે મારા સમાજની કોઈ વ્યક્તિ આવી ને હું એને મળી ન શક્યું. એ મારી ગ્લાનિ તોડવા માટે પણ તમારે દાદાગીરી ન વાપરવી પણ થોડીક બાપુગીરી વાપરવી કે ભાઈ બાપુ અમારા છે, અમને શું કામ તમે મળવા ન દો. એવું તમે કરીને હું બહુ રાજી થાઉં બાપામાંથી. આ પૂનમ આવું સુંદર ગાય છે દીકરી, બીજી કેટલી દીકરીઓ, બીજા કેટલું જુદા જુદા ક્ષેત્રમાં સમાજના જે આ વ્યક્તિત્વ ઉભરી રહ્યા છે. પણ મારે આપને ખાસ એ કહેવું છે કે સમારંભ તો શિક્ષણ કેન્દ્રિત છે, પણ મારે એટલું જ કહેવું છે કે આ સાધુના સાને
જો પરિપૂર્ણ આ 21મી સદીમાં વધારે ને વધારે ઉર્જાવાન કરવો હોય, વધારે ને વધારે એને રિચાર્જ કરવો હોય, તો મારે ને તમારે આપણે બધાએ 5 સાનું ધ્યાન રાખવું પડશે. 1, મારી પોતાની એવી માન્યતા ખરી, આપણે એને ચરિતાર્થ કરી શકીએ કે કેમ એ મને ખબર નથી, પણ આપણા સમાધિવાળાઓએ તો કર્યું જ છે. અને તેથી આપ સૌએ, આ નવી પેઢીએ પણ આ 5 સા ને અપનાવવા પડશે. એમાં પહેલો સા, આપણાથી જેટલી થાય એટલી સાધુના દીકરાએ કે દીકરીએ સાધના કરવી પડશે. સાધુમાંથી સાધનાનો સાથ જતો રહેશે તો દુનિયા આપણી નિંદા કરે, દુનિયા આપણને એમ કહે કે ભાઈ હવે સાધુઓમાં સાધુપણું ન રહ્યું, એ તો મારો ગોળી, દુનિયા તો જગત છે, એની કાંઈ પેલી ન હોય. પણ સમાધિવાળાઓ ભોંઠા ન પડે એટલા માટે સાધના. હવે તમે કહેશો કે અમે તો નાની ઉંમરમાં ભણીએ, તમારી આ સાધના કે તમે ભણો, સ્વાધ્યાય કરો, સારા માર્ક્સ લાવો અને સાથોસાથ આ બધું બની રહે એટલા માટે કરી શકો તો રામચરિત માનસનો એકાદ દોહાનો રોજ પાઠ કરો, ભગવદ્ ગીતાનો પાઠ કરો, એ તમે કરતા જો. પણ તમારા માટે સાધના હું એ નથી કહેતો કે તમે 5-5 કલાક પૂજામાં બેસી જાઓ, નહીં. તમારી સાધના અવિદ્યા અર્જિત કરવી એ છે. અને બાકીના બધાનું જેનું જેવું ક્ષેત્ર, જેનું જેવું સ્ટેજ, સાધુનો દીકરો કે દીકરી એનામાં સાધના હોવી જોઈએ. સાધનાનો સા ઢીલો ન પડવો જોઈએ. બીજો સા, સાધુએ ઇતર સમાજ કરતા બીજાની તુલનામાં સાવધાન રહેવું પડશે. સાવધાનીનો બીજો સા કે આપણે ચરિતાર્થ કરવો પડશે. આપણું સત્ય, આપણો પ્રેમ, આપણી કરુણા, આપણી જાગૃતતા એ સાવધાન. રામચરિત માનસમાં શંકર જેવા સાધુ પુરુષે પાર્વતીને કહ્યું છે, સાવધાન સુનુ સુમતિ સયાની. સાવધાની બહુ છે. કોઈ પણ ક્ષેત્રમાં આપણે હોઈએ ત્યાં સાવનાદી, કળાના ક્ષેત્રમાં હોઈએ, શિક્ષણના ક્ષેત્રમાં હોઈએ, ઉદ્યોગના ક્ષેત્રમાં હોઈએ, કોઈ રાજકીય ક્ષેત્રમાં હોઈએ, એમાં સાવધાનીનો સા. અને એક વખત સાવધાની ચૂકાય, મને ખબર નથી તમારા ભણતરમાં, પણ આમાં વડીલો કદાચ, હું ભણતો ત્યારે તો મને ખબર છે પેલો દેડકાનો એક પાઠ આવતો કે પાણીમાં દેડકું હોય અને પાણીને એક સાથે તમે ઉકાળો તો દેડકો કૂદકીને બહાર નીકળી જાય. એકદમ ગરમ પાણી થાય તો કૂદકો મારી લે. પણ તમે ધીરે ધીરે પાણીને ગરમ કરો તો એ દેડકો પછી અભ્યસ્ત થઈ જાય, કોઈ દી છલાંગ ન મારી શકે, ટેવાઈ જાય. થોડુંક 1 ડિગ્રી ગરમ કરો, 2 ડિગ્રી ગરમ કરો, પછી એ મરી જાય પણ કૂદકો. એમ સાવધાની ન હોય તો માણસ અશુભમાંથી કૂદકો નથી મારી શકતો. પછી દેડકાની જેમ ટેવાઈ જાય, ત્યાં તો ચાલે. એટલે બીજું આ સાવધાનીનો સા બહુ જ ધ્યાન રાખવું પડે. ત્રીજો સા, સાધુના બાળકે જગતમાંથી જ્યાંથી સારું મળે એ સારું ગ્રહણ કરી લે. અમે સાધુ એટલે અમારે કાંઈ ગ્રહણ કરાય જ નહીં એવા મિથ્યા અભિમાનમાં કોઈ દિવસ નથી. કારણ કે રામાયણમાં લખ્યું છે, સંત હંસ ગુણ ગહહિ પય પરિહરિવારી વિકાર. વળી બીજું સાધુનું લક્ષણ બતાવ્યું કે મધુકર સરિસ સંત ગુણગ્રાહી. ભમરાની જેમ સાધુ તો એ છે કે સારાપણાનો સાર.
કોઈ પણ માણસ હોય એમાંથી સારું તત્વ હોય એને ગ્રહણ કરે. સિમીટી સિમીટી જલ ભરહી તલાવા, જેમી સદગુણ સજ્જન પણ આવા. ને આપણા ધારીના મનસુખ બાપુ બધા ઓળખે, અમરદાસ બાપુ, એનું તો એક ભજન હતું કે ટીપે ટીપે સરોવર છલકે અને કાંકરે પાળ બંધાય. દાસ અમર નિત રામને રટતા, સહેજે સદગતિ થાય. પ્રાણી તું રટી લેને રઘુરાય. આજે સાર ગ્રહણ કરવાની વાત એ સાધુમાં બહુ હોવી જોઈએ. આપણે તો કોઈ દુશ્મન હોય જ નહીં, પણ કદાચ કોઈ આપણી સાથે દુશ્મની રાખતું હોય તો એનામાં જે સારાપણું છે એનો કોઈ દિવસ ઇનકાર ન કરવો, એ સાધુતા માટે બહુ જરૂરી છે. ચોથું, બીજાના કાર્યો સાધી આપે એનું નામ સાધુ. એક સમયે તો આપણા ગામડામાં રામજી મંદિર કે કૃષ્ણ મંદિર ઉપર આપણો એક બે પરિવાર હોય બેઠો હોય, ખબર નહીં ગામના કેટલા કાર્યોને સાધવામાં એ પોતપોતાનું સાધનાથી ફાળો આપતા હતા. બીજાનું કાર્ય સાધે. કવિ કાગનો એક દોહો છે કે પોતાના બચ્ચાને તો આખી દુનિયા પાળે, પોટા સૌ પોતા તણા, પાળે એ પંખીડા, પણ બચડા બીજાના એ તો કોકસ સેવે કાગડા. બીજાને સાધે. પરોપકારાય સદૈવ કાર્ય. આપણે ત્યાં પરોપકારનો અને સાધુનો તો ક્ષમાશીલ જે પરોપકારી, આવું એક લક્ષણ રામાયણે બતાવ્યું. તો બીજાનું કાર્ય સાધી આપે એનું નામ સાધુ. જેટલી માત્રામાં સાધી શકે, જેટલી માત્રામાં આપણે બીજા માટે ઉપયોગી થઈ શકીએ એ સાધુ. અને પાંચમું સા એ છે જે કોઈ પણ જીવ આખરે મુક્ત થવાનો હોય ત્યારે એના માટે સાક્ષી પૂરે, એનું નામ સાધુ. કે આ જીવ મારી પાસે આવ્યો હતો, આ જીવે હું જ્યાં પૂજા કરું ત્યાં દર્શન કર્યા હતા, આ જીવે મારી વાણી સાંભળી હતી, એનો સાક્ષી બને. છેલ્લી ક્ષણે સાક્ષી બનીને, દ્રષ્ટા બનીને, સાક્ષી બનીને ઊભો રહે, એનું નામ સાધુ. અને તેથી જ આપણે અંતિમ વખતે સાધુ સંગ માંગ્યો છે, સાધુ ચરણમાં પ્રીતિ માંગી છે. તો બાપ વિનોબાજીએ ગણાવેલા સામાં મારી દ્રષ્ટિએ સાધુનો સર્વોપરી સા, પણ એ સા ને 5 સા દ્વારા મારે તમારે વધારે ઉર્જાવાન, વધારે ને વધારે એને મજબૂત કરવો પડશે. તો કંઈક જુદી જ રોનક આવશે. કૃષ્ણમૂર્તિ જેવા એક વિદ્વાન મહાપુરુષ, એમનું એક વાક્ય છે, મને ગમે છે. એમણે એમ કહ્યું કે આ જગતનો કોઈ પણ માણસ જેને અડે છે એને સમસ્યા બનાવી દે છે. માણસ જ્યાં અડ્યો ત્યાં સમસ્યા ઊભી કરે. એ રાજનીતિને સ્પર્શ કરે તો રાજનીતિ સમસ્યા, ક્યારેક કહેવાતા ધર્મોમાં એ પ્રવેશ કરે છે તો ધર્મ સમસ્યા બને. અર્થકારણમાં જાય, માણસ એવો છે કે જેમાં જ્યાં એનો હાથ અડ્યો ત્યાં સમસ્યાઓ ઊભી થઈ. પણ કૃષ્ણમૂર્તિ કહે સાધુ એ છે કે જેને અડે એમાં સમાધાન પેદા કરી દે, એમાં પરિણામ. સમાધાન વિશ્વને આપનારો એક સંસ્થા છે સાધુ. અને હું હમણાં બહુ બધી સભાઓમાં, મેળા મંડપોમાં, કે આપણને કોઈ બાવા કહે તો એ ખોટું ન લગાડવું, એની સાથે લડવું પણ નહીં, પણ મનમાં કહેવું કે તું થઈ તો જો. બાવો તો ગોપીચંદ થયો હતો, ભરથરી થયો હતો, એ કોઈ સામાન્ય ખેલ નથી. અને સાધુ કહે તો આપણે પ્રસન્ન છીએ જ,
પણ હું ગઈકાલ રાત્રે પણ એક ચર્ચા, આપણને કોઈ માર્ગી કહે ને તો બહુ પ્રસન્ન થજો. આપણને કોઈ માર્ગી કહે એના જેવું આપણું કોઈ સન્માન નથી. આ યાદ રાખ. રામ માર્ગી હતા. હવે આ રામાનુજ સંપ્રદાય વાળા બધા સાંભળે તો મારી સામે વિરોધ ઉભો કરે કે ભાઈ રામને માર્ગી કીધા, પણ રામ માર્ગી હતા. નાથ કહું હમ કેહી મગ જાય. રામે ભરદ્વાજ રૂપી એક સંતને પૂછ્યું કે અમને માર્ગ બતાવો, ને રામ એના બતાવેલા માર્ગ ઉપર ચાલે એ માર્ગી. રામ માર્ગી છે. પણ માર્ગી કોઈ કહે, આપણે તો ઘણા ટીકામાં નથી કહેતા કે ભાઈ તો માર્ગી બાવા છે. મને તો આમ ન કહી શકે મોઢે મોઢ, પણ અંદરથી કહેતા હોય કે જે કહેતા હોય માર્ગી બાવા છે. પણ એના અંદર શું ચાલતું હોય આપણને એટલે રાજી થવું. કારણ આ જગતમાં એક વામ માર્ગ ચાલ્યો, બહુ મોટો સાધનાનો માર્ગ. એ લોકો બધા વામ માર્ગી થયા. આમ દક્ષિણ ભારત અને બીજી દાક્ષિણ્ય સાધના પદ્ધતિમાં એક દક્ષિણ માર્ગ આવ્યો કે સાધનામાં દક્ષિણ માર્ગ. પણ બુદ્ધે એક મધ્યમ માર્ગ આપ્યો, બંનેની વચ્ચેનો માર્ગ. ન બહુ શરીરને તોડવું, ન શરીરને ભોગ, એવો એક વચ્ચેનો માર્ગ. આપણે માર્ગી છીએ. આપણે વામ માર્ગી પણ નથી, આપણે દક્ષિણ માર્ગી પણ નથી, આપણે મધ્યમ માર્ગ પણ નથી. આપણો માર્ગ નદીના પ્રવાહ જેવો છે, અને નદીનો પ્રવાહ પોતાનો માર્ગ ઊભો કરી અને સમુદ્ર સુધી પહોંચી જતો હોય. માર્ગીનું એક જ લક્ષણ છે કે એ પોતાની સહજ ગતિએ ચાલીને સરિતા જલ જલ નિધિમહ જાય, હોય અચલ જીવી જીવ હરિ પાહી. એવી રીતે એટલે આપણે ગૌરવ લઈ શકીએ એવું સ્થાન આપણા પૂર્વજોએ આપણા માટે નિશ્ચિત કરેલું, અને એને વધારે ને વધારે ગૌરવવાળું કરવાની જવાબદારી આપણા ઉપર છે. અને આપણે સૌ આપણા ભાગે આવેલું કામ આપણા ક્ષેત્રમાં રહીને સાધના કરીએ, સાવધાન રહીએ, સાર ગ્રહણ કરીએ, બીજાના કાર્યોને સાધવામાં મદદ કરીએ, અને સત્યના સાક્ષી બનીએ કે જીવનું કલ્યાણ થાય. આપ સૌ અહીંયા આવ્યા, અને એક જેમ બાપુએ કીધું ને કે સલાહ આપવી બહુ સહેલી છે, પણ સલાહ તો નહીં, પણ હું એટલું કહું કે બહુ મોટા નગર હોય, અમદાવાદ હોય, સુરત હોય, કે બહુ જે કોર્પોરેશન જ્યાં હોય, એવા મોટા નગરોમાં આપણા સાધુ સમાજના 2-5 મંડળો બને તો ઠીક છે, પણ નાના નાના ગામોમાં 2 મંડળો ન કરશો. એક ગામના તમામ સાધુઓનું એક જ હોવું જોઈએ. પછી એક મંડળ વળી સમૂહ લગ્ન એની રીતે કરે, પછી બીજું મંડળ એની રીતે કરે, વળી ત્રીજું, પછી અંદર ઘર્ષણ પેદા થાય. અને પછી એકમાં હું જાઉં તો બીજાને ખરાબ લાગે, બીજાને એમ નાના જુદા જુદા સાધુના મંડળ હોય જ નહીં. આમ તો સાધુ એક એવી એક સંસ્થા છે, ચરઈ વહેતી સંસ્થા. મોટા નગર અમદાવાદ હોય તો હું સમજુ કે ભાઈ બાપુનગર વિસ્તાર કે આમ ફલાણો વિસ્તાર, કે એમાં એક આપણે પ્રેક્ટિકલ રહેવું જોઈએ. મુંબઈ હોય તો સમજી શકે, પણ હવે મહુવા હોય, રાજુલા હોય, કે જુનાગઢ હોય, કે રાજકોટ હોય, કે એમાં બને ત્યાં સુધી આપણે બધા એક છત્રની નીચે ન રહી શકીએ. અને આપણામાં જ જો વિવાદ પેદા થશે તો પછી આપણે સંવાદની શિક્ષા કોઈને આપી જ નહીં શકશે, કોઈને આપી નહીં શકીએ. તો એવું બને તો વધારે સારું. એક ગામનું એક જ સાધુઓની સંસ્થા હોય ને બધા સાથે મળીને બધું. આપણે પહેલાં બાજતા જ નહોતા, કારણ કે કાંઈ હતું નહીં, અને હવે આ બધું ભેગું થવા માંડ્યું, થોડું પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, કોકની પાસે કંઈક થઈ ગયું, એટલે બધા આ સંઘર્ષો એમાંથી શરૂ થતા હોય છે. પણ આવું બને તો વધારે સારું, જેથી કરીને સંઘર્ષ ઉત્પન્ન ન થાય
અને નાના નાના ક્ષેત્રમાં રહીને મનસુખ બાપુ ત્યાં આટલું મોટું કામ કરે છે, બાપુ અહીંયા સિહોરની આજુબાજુ કે આ બધા, અને આપ તો ક્યાંથી આવ્યા છો. પણ મારું બહુ જ ખુલ્લું નિમંત્રણ હંમેશા રહ્યું છે કે જ્યાં સુધી મારી વ્યાસપીઠ કરી શકતી હશે ત્યાં સુધી સાધુ સમાજ માટે જ્યાં જ્યાં મારી વ્યાસપીઠ ઉપયોગી થઈ શકતી હોય, મારી મર્યાદામાં સમય, સમજ, આ બધાની સીમા હોય છે, બધાની એની મર્યાદામાં સાધુ સમાજ ક્યારેય સંકોચ ન કરે, ક્યારેય ચિંતા ન કરે. મને ઘણી વખત એવું થાય, એમ તો આપણે કંઈ બધું જ હું કરી શકું એવું શક્ય નથી. મેં એટલે કહું કે સમય અને સમજની મર્યાદામાં બધું થતું હોય. પણ મને કોઈક સાધુ સમાજનું કોઈક વ્યક્તિ આવીને એમ કહે કે અમે ફલાણી જગ્યાએ ગયા હતા અને ત્યાંથી અમે આટલું લઈ આવ્યા, ત્યારે મને એમ થાય કે તમે ત્યાં શું કામ ગયા, મારી પાસે કેમ ના આવ્યા? મારી પાસે આવવું જોઈએ, તમારે મને કહેવું જોઈએ. હું ન કરી શકું તો તમે બીજે જાઓ. પણ પછી એ સંસ્થા મને એમ કહે કે બાપુ તમારી સંસ્થામાં 2 ગુણ ઘઉં અમે મોકલ્યા. અરે 2 ગુણ ઘઉં શું, અહીંથી આખો ટ્રક લઈ જાઓ તમે. પણ જ્યાં સુધી થાય ત્યાં સુધી, ન થાય તો નથી રમતા. આપણે તો સાધુને શું, મારું તો સીધું છે, આપણે તો ન થાય તો વિનંતી કહે. પણ મારાથી જે કંઈ શક્ય હોય એ આપ મને કહી શકશો. આપ વડીલો છો, અમારા પૂજનીય છો, અમે તો તમારા સમાધિના ધૂપથી મહેકીએ છીએ. આ મેં હમણાં પહેલાં કહ્યું તેમ. એટલે આપ સૌ અહીંયા આવ્યા, મને બહુ ગમ્યું. આમનામ આવતા રહેજો. પણ હવે એક વખત તો હું ત્યાં આવીશ, તમે કીધું છે ત્યાં બાપુ. 3જી વખત જ્યારે કરો ત્યારે હું ત્યાં આવીશ. બાકી તો અહીંયા દર વર્ષે આવી રીતે એક વખત બધા ભેગા થાય તો એ બાને મને ગમે અહીંયા કે મને. પણ તમારે દૂર દૂરથી બધાને આવવું પડે, એના કરતાં હું એકલો આવું એ પણ જેવી દેશકાળની પરિસ્થિતિ એ પ્રમાણે આપ સૌ આવ્યા એનો મને બહુ આનંદ છે. બાપ, તલગાજરડા તમારું જ છે, આવતા રહેજો. પેલો શેર હું કયા કરું કે હંસ કે બોલા કરો, बुलाया करो, हंस के बोला करो, बुलाया करो, ये बाप का घर है, आया जाया करो. પુનઃ એક વાર બધા જ વડીલોને મારા પ્રણામ. આપ સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ સાધુવાદ અને શુભકામના કે તમે ખૂબ ખૂબ આ 5 વસ્તુનું ધ્યાન રાખીને ખૂબ આગળ વધો અને આ બધા જ વડીલોને અને અમને બધાને વધારે ને વધારે પ્રસન્નતા થાય એવું તમારા દ્વારા. સાધુનો દીકરો સારો ઇજનેર બને કે સારી કોઈ પણ પોસ્ટ, તો એને બીજાનું શોષણ કરતાં બીક લાગશે. બીજો કોઈ હોય ને તો એ પોતાની વિદ્યાનો દુરુપયોગ કરતાં વાર નહીં લાગે. એક ગામડાનો ખેડૂત યુનિવર્સિટી કેમ્પસ પાસેથી નીકળ્યો એટલે બધા પ્રોફેસરો બધા જતા હતા. એટલે એને પૂછ્યું કે આ બધું શું છે? કે આ વિશ્વવિદ્યાલય